જામનગર જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। હાલમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। મગફળી સહિતની તૈયાર ખેત પેદાશોને મોટું નુકસાન પહોંચ્યું છે। ખાસ કરીને મગફળીનો તૈયાર પાક વરસાદના પાણીમાં ભીંજાઈ જવાથી ખેડૂતોને બીજ બગડી જવાની મોટી ભીતિ સેવાઈ રહી છે। શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કપાસ અને અન્ય પાકોને પણ આ કમોસમી વરસાદની ગંભીર અસર પહોંચી છે। મહા મહેનતે તૈયાર કરેલો પાક બગડી જવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે। આ નુકસાનને જોતા હવે જિલ્લાના ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરીને વળતર આપવા અને રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે। હું જામનગર જિલ્લાના તાલુકાના ધુવાવ ગામનો ખેડૂત છું, પોપટ વેજાભાઈ મેર। મારે મગફળીનું વાવેતર છે 250 થી 300 વીઘાનું ને અત્યારે મગફળી પાથરે પડેલી છે। 50% નીકળી પણ ગઈ। મગફળીને વરસાદને લીધે આપણે નોરતામાં પણ વરસાદ પડેલો, પાછો આ ઉપર દિવાળી ઉપર પણ વરસાદ પડેલો। એક તો વરસાદની ખેંચ હતી પહેલા ને એની ઉપર અત્યારે વરસાદ પડેલો એટલે ખેડૂતને નુકસાની સારામાં સારી છે। મગફળીને અંદર ઉગાવા પણ માંડી અને જે ગાયો ભેંસોનો ચરો હોય એને પણ પૂરેપૂરું 100% ને નુકસાન થઈ ગયેલું। મગફળી કાળી પડવાથી અને બજારમાં વેચવી પણ મુશ્કેલ થઈ જાય। એક તો મગફળીના ભાવ નથી અત્યારે મળતા પૂરા ક્ષમતાપૂર્વક। એક મગફળીના મણ પાછળ ખેડૂતને ઓછામાં ઓછો 500 થી 600 રૂપિયાનો ખર્ચો લાગે પેદા કરવા માટે। ઉતારા ઓછા ને આની ઉપર બીજો બગાડ થવાથી મોટે પાયે નુકસાની છે। સરકારને દરખાસ્ત કરવાની છે કે જે વિદેશોની અંદર જે મશીનરી છે મગફળી કાઢવાની, સોયાબીન કાપવાની, કપાસ ઉતારવાની ટેકનોલોજી લઈ અને મશીનરી ઇન્ડિયામાં વસાવો અને ખેડૂતને જેટલામાં જેટલો લાભ મળે તે સરકારને કેટલીક દરખાસ્ત કરી। મારું નામ કાનજીભાઈ વધુજીભાઈ પરમાર। હું જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધુવાવ ગામનો એક ખાતેદાર ખેડૂત છું। આ વરસાદ કમોસમી વરસાદ થવાના કારણે અમારે જે ખેતીમાં નુકસાન થયેલ છે એમાં ખાસ કરીને મગફળી અને કપાસ અને સોયાબીન આવા જે કાંઈ પાકો અત્યારના વાવેતર થયેલા છે અને પાકો છે એ પાક ઉપર આવતા અમે જે કાંઈ મગફળીના બારે ઢગલા પડ્યા છે, અમુક પાથરા ઉપર પડી છે, અમુક કાઢવાની બાકી પડી છે, આવી તમામ મગફળીના જે કાંઈ પાકને 100% પલળી જવાથી નુકસાન થવાનું છે। એવી રીતે જ કપાસનો ડોડવા ખુલવાની તૈયારી હોય, કપાસ વીણવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ત્યારે વરસાદ થવાથી આ વરસાદના કારણે ડાળખીઓ ભાંગી જવાથી આપણે ભયંકર નુકસાન થવાનું છે અને થયું છે। ખાસ કરીને હું એક સરકારને મારી વિનંતી કરું છું કે ભાઈ એક ખાતેદાર ખેડૂત તરીકે, એક ખેડૂતના દીકરા તરીકે એક વિનંતી છે મારી કે ખેડૂતને જો સ્વનિર્ભર બનાવવો હોય, દેશને સ્વનિર્ભર બનાવવો હોય અને આ ખેતી પ્રધાન દેશ છે, આનું એક ઉદાહરણનું જો ઉજાગર કરવાની વાત આવતી હોય તો તમામ ખેડૂતોના તાત્કાલિક સર્વે કરાવી અને જે કાંઈ નુકસાન થયેલ છે એ નુકસાન એનો જેટલો બને એટલો ટેકો આપી અને ખેડૂતને ઊભો કરવામાં મદદ કરે એવી મારી આ સરકાર પાસે માંગણી છે।